ત્યારે વધુ એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। નિવૃત્ત આઈએએસ પ્રદીપ શર્મા અને સંજય શાહના મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ઈડીએ તપાસ શરૂ કરી છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ બોર્ડર ઝોન ભુજ ગુજરાત દ્વારા છેતરપિંડી અંગેનો ગુનો નોંધાયો હતો, ત્યારે આ કેસની તપાસમાં ઈડીએ સ્થાવર સંપત્તિ જપ્ત કરી છે। ₹5.92 કરોડની સ્થાવર સંપત્તિને કામચલાઉ રીતે જપ્ત કરાઈ છે। ઈડીની તપાસમાં છતું થયું હતું કે પ્રદીપ શર્મા અન્ય મહેસૂલી અધિકારીઓની સાથે મળીને સરકારી જમીનની ગેરકાયદેસર ફાળવણીમાં સામેલ હતા। પ્રદીપ શર્માએ અન્ય રેવન્યુ વિભાગના અધિકારીઓની સાથે મળી સરકારી જમીનની ફાળવણી સંજય શાહને કરી હતી, ત્યારે સંજય શાહે આ જમીન રહેણાંક પ્લોટ તરીકે વિકસાવી હતી। સરકારી ઠરાવની અવગણના કરીને આ જમીનની ફાળવણી કરાઈ હોવાનું ઈડીની તપાસમાં છતું થયું છે। પ્રદીપ શર્મા અને અન્ય મહેસૂલી અધિકારીઓની મિલીભગત પણ ઈડીની તપાસમાં છતી થઈ ગઈ છે। સંજય શાહે આ સરકારી જમીનને રહેણાંક પ્લોટ તરીકે વિકસાવી હતી। સરકારી ઠરાવને અવગણીને આ રીતે આ કામ કર્યું હતું, ત્યારે સંજય શાહે આ સરકારી જમીનને રહેણાંક પ્લોટ તરીકે વિકસાવી અને ત્યાં જ ઈડીની નજરમાં આવી ગયા હતા। આ મામલે સંવાદદાતા મૌલિક જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર। જી મૌલિક, સૌથી પહેલા તો એ જણાવશો કે હવે તપાસ ઈડી કરી રહી છે અને 5.92 કરોડની સ્થાવર સંપત્તિને પણ જપ્ત કરાઈ છે, શું છે વધુ વિગતો? મૌલિક, જે રીતે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ બોર્ડર ઝોન દ્વારા જે ગુનો નોંધાયો હતો તેની સમગ્ર તપાસ છે જે ઈડી દ્વારા મની લોન્ડરિંગ હેઠળ કરવામાં આવી રહી છે। પ્રદીપ શર્મા અને સંજય શાહ સામે આ કેસ હતો અને તેની ઈડી તપાસ કરી રહી છે અને આ તપાસમાં આ 5.92 કરોડની સ્થાવર સંપત્તિ છે તે પણ જપ્ત કરવામાં આવી છે। સાથે સાથે ઈડીની તપાસમાં સામે આવ્યું છે કે પ્રદીપ શર્મા દ્વારા અન્ય મહેસૂલી અધિકારીઓ હતા તેની સાથે મળીને સરકારી જમીનની ગેરકાયદેસર ફાળવણી છે તે સંજય શાહને કરવામાં આવી હતી અને સંજય શાહે આ જમીન રહેણાંક પ્લોટ તરીકે ઉપયોગ કર્યો હતો। એટલે આ રીતે આ સમગ્ર તપાસ ઈડીએ કરી અને તેમાં 5.92 કરોડની સ્થાવર જે સંપત્તિ છે તે જપ્ત કરી હતી। જી આભાર મૌલિક સમગ્ર માહિતી આપવા બદલ।